રાજ્યમાં એચએમપીવીનો એક કેસ નોંધાતા ભાવનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। નવા વાયરસની દહેશતને લઈ સરટી હોસ્પિટલમાં સતર્કતા વધારાઈ છે। હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથે એનઆરસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 12 વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે। આ વોર્ડમાં 20 બેડ બાળકો માટે, જ્યારે અન્ય 20 બેડ પુખ્ત વયના દર્દીઓ માટે તૈયાર કરાયા છે। દવાનો સ્ટોક અને પૂરતા તબીબી સ્ટાફ સાથે હોસ્પિટલ તંત્ર નવા વાયરસ સામે લડવા તૈયાર છે। કોઈપણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત જ સારવાર લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે કે કોઈને પૂછ્યા વગર દવા ન લેવા માંડે, કારણ કે અત્યારે તમે સાંભળ્યું છે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે ને એક બહુ મોટી વસ્તુ છે। અને પેલું કહેવાય ને કે શરદી તમે દવા લો તો અઠવાડિયે મટે, ન લો તો 7 દિવસે મટે। એટલે આમાં સપોર્ટિવ કેર લેવાની છે કે ભાઈ શેડા આવે છે તો એનું કરવાનું છે। દરેકમાં એન્ટીબાયોટિક જરૂરી હોતી નથી, એટલે ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની સ્વ ટ્રીટમેન્ટ કરવી નહીં। વલસાડના ભાગડાવાળા ગામમાંથી ગટરમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી। મૃતદેહ ભાગડવાળા ગામના જ રહેવાસી રામજીભાઈ ટંડેલનો હોવાનું ખુલ્યું। મહત્વનું છે કે નોકરીમાંથી રિટાયર્ડ થયેલ રામજીભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા, પરંતુ ગત રાત્રિથી તેઓ ઘરેથી કથામાં જવા નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા, પરંતુ ત્યારબાદથી તેઓ ગુમ થયા હતા। જ્યારે હવે ગટરમાંથી તેમનો મૃતદેહ મળતા ગામમાં ખળભળાટ મચ્યો છે। મૃતદેહ મળતા લોકોએ મૃતકના પરિવાર અને પોલીસની જાણ કરી છે। જોકે વ્યક્તિની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી। સુરત જિલ્લામાં હત્યાની ઘટનાઓ બનવાનો સિલસિલો યથાવત। વધુ એક હત્યા થયેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। સુરતના કડોદરા નજીક હરિપુરા પાસે ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળ્યો। માથાના ગળાના ભાગે ઘાના નિશાન મળી આવ્યા। ઘટનાના પગલે કડોદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ। પોલીસે મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી। વડોદરાના માંજલપુરમાં રોયલ મેળામાં બનેલી દુર્ઘટના મામલે હવે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી છે। મિની હેલિકોપ્ટર રાઇડ્સનો દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા। એફએસએલના ઉચ્ચ અધિકારીઓ પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા। તમામ રાઇડ્સની તપાસ કરતા સંચાલકો મંજૂરી વગર 4 રાઇડ્સ ચલાવતા હોવાનું સામે આવ્યું। તપાસ પૂર્ણ થઈ રિપોર્ટ પોલીસને સોંપી કાર્યવાહી કરવામાં આવશે। બોટાદમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું। શહેરના મુખ્ય માર્ગો પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો તોડી પડાયા। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ પ્રાંત અધિકારી, મામલતદાર અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ હાજર રહ્યો। શહેરના સાળંગપુર રોડ પરની બંને સાઈડના દબાણો તોડાયા, જેમાં સ્ટેટ હાઈવે અને JR&B હસ્તકના રોડ પર 5.8 કિલોમીટરના બંને બાજુના 35 મીટરના દબાણ ધ્વસ્ત કરાયા। તો નેશનલ હાઈવે પરના 2.16 કિલોમીટરના બંને સાઈડના 24 મીટરના દબાણો પણ જમીનદોસ્ત કરાયા છે। જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે। જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે। અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી છે। વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 21 વર્ષની પુત્રી ઇન્દિરા બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો। ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું। રાજ્યભરની ટીમોએ બાળકીને કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું। સ્થાનિક અને સેનાના જવાનોએ લોખંડના હૂંક રાખી યુવતીને બચાવવા પ્રયાસ કર્યો। કંઢેરાઈ ગામે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટીતંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી ગયો। 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડ્યો। પરિવારજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યા બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી। યુવતીને બચાવવા માટે 20 કલાકની વધુથી ઓપરેશન ચાલ્યું। યુવતીની 5 મહિના પહેલા સગાઈ થઈ હતી। ગઈકાલે તેણે તેના મંગેતર સાથે ફોન પર વાત કરી રહી હતી। 21 વર્ષની યુવતીનું નામ ઇન્દ્રાબેન કાનજીભાઈ મીણા છે, જે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની છે। વાડી માલિક રમેશભાઈ ઠક્કરને ત્યાં યુવતીનો પિતરાઈ ભાઈ વર્ષોથી કામ કરે છે। વહેલી સવારે 5 વાગે 2 બહેનો બાથરૂમ જવા બહાર નીકળી હતી। એક પછી એક બહેન ગઈ, પરંતુ બીજી બહેન પરત આવી નહોતી। થોડી વારમાં બોરમાંથી બચાવવાનો અવાજ આવવા લાગ્યો હતો, જેથી ઘરના લોકો બહાર દોડી આવ્યા અને ભાઈએ વાડી માલિકને સમગ્ર બાબતે જાણ કરી। બનાસકાંઠાના ભાગલા પડ્યા બાદ એક તરફ વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે, પરંતુ આ દ્રશ્યો વિરોધના નથી।
આ તસવીર ઉજવણીની છે. આ લોકો દુઃખી નથી, ખુશ છે, કેમ કે થરાદ વાવ જિલ્લો બનતા થરાદમાં જોરદાર ઉજવણી થઈ. જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જ્યારે થરાદ પહોંચ્યા તો તેમનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. બનાસકાંઠા જિલ્લાના નવનિર્માણ બાદ પ્રથમ વખત રાજ્યના વિધાનસભા અધ્યક્ષે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. ત્યારે થરાદમાં તેમણે જંગી સભા પણ સંબોધી. થરાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. લાખણી, ચેતડા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પવર્ષા કરી ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું. શંકર ચૌધરી ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકો 101 ઢોલ તેમજ ફૂલહાર થઈને તેમને સ્વાગત માટે ઉમટી પડ્યા. જ્યાં કન્યાઓ માથે બેડા લઈને શંકર ચૌધરીનું સામૈયું કરતા જોવા મળી. 4 જેસીબી મશીન ઉપર લોકોએ ચડીને ખુલ્લી જીપમાં નીકળેલા વિધાનસભાના અધ્યક્ષનું પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું. લોકોએ નવો જિલ્લો બનતા ઢોલ નગારા વગાડી નાચગાન કરીને ઉત્સવ મનાવ્યો. બાદમાં સભાને સંબોધી, જેમાં શંકર ચૌધરીએ ગર્જના કરી. વિભાજનને લઈને કહ્યું કે આ કોઈ વિભાજન નથી પણ નવનિર્માણ છે. વાવ થરાદ જિલ્લો અલગ થવાથી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે. સરહદી વિસ્તારની ઝડપી કાયાપલટ થશે. વાવ થરાદ સીધો અમદાવાદ અને પાટનગર સાથે કનેક્ટ થશે. આ પ્રસંગે બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબત પટેલ સહિત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ગોવા રબારી સહિત અનેક નેતાઓ મોટી સંખ્યામાં લોકો વચ્ચે ઉમટી પડ્યા હતા. નવા જિલ્લા બન્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાથી શરૂ થયેલી વિરોધની આગ કરમસદ સુધી પહોંચી છે. આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા વિરોધ ફાટી નીકળ્યો છે. લોહ પુરુષ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદના લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો. લોકોએ કહ્યું, સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા માટે કરમસદનો સમાવેશ આણંદ મનપામાં ન કરવામાં આવે તેવી માંગ કરાઈ. મહત્વનું છે કે આણંદ મનપા તરીકે જાહેર થતાં જ આણંદ, વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા સહિત આસપાસના 4 ગામનો સમાવેશ કરાયો. જોકે કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લોકોને લાંબા સમયથી માંગ ઉઠી છે. આ તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવાની માંગણી કરી. કરમસદ બંધનું એલાન જાહેર કરાતા શહેર બંધ રહ્યું. જો માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી. અમને જવા દો ને સાહેબ, તો ગુલામ થઈ ગયા છો. આવા શબ્દો તમારી જોડે ડિસ્કસ કરવાનું કે તો હું કરવા રોકો છો? અમને જવા દો ને, અમારો અધિકાર છે. અમે અમારું કામ કરીએ છીએ. હું કામ કરો છો એ કે કહેવાનું છે? તમે હું કરવા રોકો છો? આ બબાલ, રકજક અને માથાકૂટનું કારણ છે દબાણ. રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં લારી ગલ્લા હટાવવા માટે સવારથી દબાણની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. નગરપાલિકા દ્વારા 15 જેટલી લારી ગલ્લા હટાવી દેતા બબાલ થઈ હતી. મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા થઈ ગયા હતા. વેલકમ બેક. મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો દ્વારા સામૂહિક રીતે હથિયાર પરવાનું માંગવાના મામલામાં નવો વળાંક આવ્યો. પાટીદાર સમાજના લોકોએ સામૂહિક રીતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હથિયારો રાખવાની પરવાનગી આપવા અરજીઓ આપી માંગણી કરી હતી. જે આવેદનપત્ર અંગે જિલ્લા કલેક્ટર દ્વારા લિખિતમાં વળતો જવાબ આપવામાં આવ્યો. તમામ અરજીઓને ઓનલાઈન ભરવા કલેક્ટર દ્વારા જણાવાયું. વિવિધ 9 જેટલા પુરાવા સાથે ઓનલાઈન અરજી કરવા જણાવ્યું. લગભગ 243 જેટલા અરજદારોના નામના લિસ્ટ સાથે કલેક્ટરે આવેદન અંગે વળતો જવાબ આપ્યો. પાટીદાર અગ્રણી મનોજ પનારાએ કલેક્ટરનો આભાર માન્યો. અમે આ માત્ર ને માત્ર જે અમારી પીડા છે એ વ્યાજખોરી, ગુંડાગીરી, લુખાગીરી, રોમિયોગીરી, ભૂમાફિયાઓ, ખનિજ માફિયાઓ અથવા તો જે ખોટું કરે છે સમાજ સાથે એવા જે તત્વો છે, અનિષ્ટ તત્વો, આવારા તત્વો, એની કન્નડગત હશે એવા જ વિષયોમાં અમે અમારી આ જે હથિયાર છે એનો ઉપયોગ કરશું. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરત ખાતે લોકોની સુરક્ષા માટે સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યા. સેફટી બેલ્ટ વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં લોકસભા સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા. સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરી. મકર સંક્રાંતિ નિમિત્તે વાહન ચલાવતા સમયે ગળામાં પતંગના દોરા ન ભરાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. પ્રાઇમ આર્કેડ અડાજણ ખાતે પોલીસ અધિકારી સહિત લોકો આ કાર્યક્રમમાં જોડાયા. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અત્યારથી જ રસ્તા પર વાહન ચાલકોને દોરી વાગવાના બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી ઓમ પટેલે દોરીથી રક્ષણ માટે નવી પ્રોડક્ટ તૈયાર કરી છે. નેક શિલ્ડ નામની આ પ્રોડક્ટ ગમે તેવી ઘાતક દોરી સામે રક્ષણ આપશે. જોઈએ આ પ્રોડક્ટનો લાઈવ ડેમો. ઓમ, આ જે પ્રોડક્ટ તૈયાર કરી છે, શું છે આખી આ પ્રોડક્ટ અને કઈ રીતે આ ઉપયોગમાં આવે છે?
સો આ જે પ્રોડક્ટ બનાવી છે નેક્સશિલ્ડ એ પહેલાં તો તમને ઉત્તરાયણમાં પતંગની દોરીથી રક્ષણ માટે બનાવેલી છે. આની પહેલાં પણ અમે આ રીતનો એક પ્રોટોટાઇપ ઉતારેલો હતો માર્કેટમાં કે જેનાથી ચાઇનીઝ દોરી હોય કે કોઈ પણ ટાઈપની દોરી હોય, દોરી કપાઈ જાય છે પણ તમારા ગળાને કશું નથી થતું. હવે અમે જે પ્રોડક્ટ બનાવી છે એમાં તમારે ફેસનું પ્રોટેક્શન પ્લસ નેકનું પ્રોટેક્શન આપેલું છે. એટલે લોકોને શું થતું છે, ગળું તો કપાય છે પણ એની સાથે નાક, કાન અને હોઠ પણ કપાઈ જતા હોય છે. તો હવેના પ્રોડક્ટમાં અમે એલ્યુમિનિયમ ચેઇનનું આખું લેયર મૂકેલું છે કે જેનાથી દોરી કપાઈ જાય છે, ચાઇનીઝની દોરી હોય કે કોઈ પણ દોરી હોય, પણ તમને કોઈ ઈજા પહોંચતી નથી. ચેઇનનું લેયર મૂકેલું છે. આને તમે પહેરી લેશો સિમ્પલ ફેસ માસ્કની જેમ, તો આખું જે ચેઇનનું લેયર આવશે એ નાકથી સ્ટાર્ટ થશે અને ગળા સુધીનું આવશે. તો દોરી જ્યારે પણ આવે છે ને તો પહેલાં એ કોન્ટેક્ટમાં આવે છે જે બહારનું જે મટીરિયલ છે, સ્ટ્રેચેબલ અને બ્રીધેબલ મટીરિયલ મેં યુઝ કર્યું છે. આ દોરી છે જે નોર્મલ દોરી આપણે યુઝ કરીએ છીએ એ જ દોરી છે. હવે હું એનું તમને એકવાર ટેસ્ટિંગ દેખાડી દઉં. દોરી તૂટી ગઈ. બીજી વાર આપણે ટ્રાય કરીએ. દોરી તૂટી જાય. એ ગળાના ભાગે હોય કે આંખના ભાગે હોય કે હોઠના ભાગે હોય કે જે ગાલના ભાગે હોય, તો એને જે છે તે પ્રોટેક્શન મળે તે પ્રકારનું નેક્સશિલ્ડ નામનું જે છે તે પ્રોડક્ટ તૈયાર કરી છે જે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ક્રેડાઈ ગાંધીનગરે ટ્રાઈ સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કર્યું છે, જે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે. ફેસ્ટ પ્રોપર્ટી ફેસ્ટમાં બુમિંગ ટ્રાઈ સિટી ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટીના રિયલ એકમોનું પ્રદર્શન કરાશે. ઇવેન્ટમાં ટોચના 65 ડેવલપર્સ એક છત નીચે આવશે, જેઓ 120થી વધુ પ્રોજેક્ટ રજૂ કરશે. આ ફેસ્ટમાં ભવિષ્યમાં ઘર ખરીદનાર અને રોકાણકારો માટે પસંદગીના વિકલ્પો મળશે. આ સાથે જ